वर्णिवेशरमणीयदार्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामिनारायण 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 जनी जयन देवनी जय श्री मदन मोहन जी महाराज। श्री राधा रमण देवनी जय श्री गोपीनाथ जी माँ। श्री बालकृष्ण लाल की जय श्री रामचंद्र। श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। सद्गुरु निष्कुलानंद स्वामी दृष्टांत सहित बहुत सुंदर बात करी। गई काले स्वामी एवं कहे छे एवी टकोर करी के जेने जेने मर्यादा लोपी छे एने भयंकर कष्टो आव्या छे। कोने कोने आव्या एना नाम दीधा। पछी जे मर्यादा लोपीने वर्ते छे अने जे પછી જે મર્યાદા લોપીને વર્તે છે અને જે મર્યાદામાં વર્તે છે, જે મર્યાદામાં વર્તે છે એને આજ્ઞા લોપતલ છે, વિમુખ છે, વચનદ્રોહી છે, એ એને હલવાણો એવું માને છે। પણ નિષ્કુળાનંદ સ્વામી કે બીજી કોઈ જગ્યાએ નથી હલવાણો, વચનરૂપી દોરડીએ બંધાણો છે। અને એને કારણે લોકોને એવું લાગે છે કે આ કઈ દુખી છે અથવા તો એને ખબર નથી પડતી। પણ સ્વામી કહે ભગવાનને મૂકીને જેટલા જેટલા સુખ લેવા ગયા હોય કોઈ સુખને પામ્યા નથી। દૃષ્ટાંતો સરસ સ્વામી આપ્યા કે ઉંદર છે એ વાટને હળગતી ઘરે લઈ જાય તો એમાં જ એનું મોત થાય, એમ આજ્ઞા લોપતલને એમાં જ એનું મોત થાય, એમાં એને સુખ થતું નથી। માટે ખોટ હોય એમાં દોટ ન દેવી, સમજી વિચારીને પગ દેવા। હાથીએ ચડ્યા છીએ હવે ગધેડા ઉપર ન ચડવું। દ્રષ્ટાંતો બહુ સરસ સ્વામીએ દીધા છે। એક એક દ્રષ્ટાંત પછી એક દ્રષ્ટાંત તો એવું દીધું કે સોનાના આભૂષણો વસ્ત્ર અલંકાર પહેરી પછી મોઢે કાળી મસ ન ચોપડવી। આટલું બધું કામ કર્યા પછી હવે આજ્ઞા જો લોપાય તો એ શું કહેવાય
મોઢે કાળી મસ ચોપડ્યા જેવું છે. પોતાના કપડાને કાઢીને ધજા પતાકા કરીને મંદિર શણગારવા જાય તો એ સ્વામી કે એને ડાયો ન કહેવાય. લુગડા લૂંટાવી અને પછી નગ્ન થઈને ભાગવા માંડે, એમાં આજ્ઞા લોપી અને પછી ગમે એટલી દોટ દે, ગમે એટલું સત્સંગમાં પ્રવૃત્તિ કરે, એ બધી ફેલ છે, એને મૂર્ખ કહેવાય, એમ સ્વામી કહે છે. પછી એક ભાઈને 4 દીકરા હતા, એનું દ્રષ્ટાંત દીધું. જેઠનું ઘર માંડ્યું, પછી કે બધું એકનું એક જ રાખ્યું, અમે કાંઈ ફેરવણી કરી નથી, મેં તમે મને હું સમજાવવા આવો છો? અને અમારે હારે છે એ બધા એવા જ છે, તમે એને કોઈને કેમ કહેતા નથી? આ તો હું ડાય એટલે મને તમે કાંઈ કહી ન, તમે કહો તો હું કાંઈ કહેતો નથી. બાકી તો લગભગ બધા એવા જ છે, એને જો કહેવા જાવ ને તો એ તમને એનું ફળ મળે, એમ કીધું. સ્વામી કહે એ બગડેલી કહેવાય. એમ બે મર્યાદિત થઈ અને બગડેલી જે બે મર્યાદા છોડી દીધી, એને બે મર્યાદી કહેવાય. બે મર્યાદિત થઈ બગડી ગઈ અને ભક્તિ ન કરવી, મર્યાદાને મેલે જે મર્યાદા મૂકીને તમે ગમે એટલી ભક્તિ કરશો એનું કોઈ ફળ નથી. મર્યાદામાં રહીને થોડી ભક્તિ કરશો તોય ઉગશે, જ્યાં તલ વાવશો ને ખેતરમાં તોય ઉગશે. રાજમાં વાવવાની જરૂર નથી, રાજમાના દાણા મોટા છે ભલે, પણ એના બીજ સહિત હોય, નાની એવી ઓલી શું કહેવાય એનું મીંજ નાનું એવું હોય, પણ મીંજ સહિત વાવશો તો દાણો ઉગશે. પણ સ્વામી કે કદાચ મીંજે છે, પણ એમાં જો તમારી ઉપરની સાલ નહીં હોય તોય નહીં ઉગે. એમ ભક્તિ કરો, એ ભક્તિની અંદર મર્યાદા હશે તો જ તમારી ભક્તિ ઉગશે, નહીતર ફેલ થઈ જાય. એમ સ્વામી કે મર્યાદા મૂકી અને બગડી અને પછી સારું દેખાવાની કોશિશ ન કરવી. એ તો પરઠાણ કરી છે જો પહેલે જે, આ તો પહેલી શરત છે. હું પહેલી શરત મર્યાદા મૂકીને ભક્તિ ન કરવી. એ ન કરવો કામ કોઈ નિયમ ને ઠેલે જે, નિયમ મૂકીને કોઈ કામ ન કરવું. એ ઠેલી નિયમ ને કામ ન કરવો, મર હોય લાભ જો લાખનો. લાખ રૂપિયા મળતા હોય તો મર્યાદા મૂકીને શું કહેવાય નિયમને ઠેલીને કામ ન કરવું. એ તોય લલચાવીએ નહીં લેશ મનને, જાણીએ મવાળો કાખનો. સ્વામી કે કાખના મુવાળા એમાં કયા હારા ને કયા મોળા, બધા એક પાડના. કાખના મોવાળા સમાન સમજી એને છોડી દેવો, પણ મર્યાદા મૂકીને કામ ન કરવું. એ વારે વારે આવી વાર્તા, વારે વારે નથી કહેવાતું આ, વારે વારે આવી વાર્તા માનજો સૌને મળતી નથી. આ બધાને નથી મળતી અને વારે વારે નથી મળતી, જેટલાને મળે એટલાને, એને પછી વારે વારે નહીં મળે. તે સ્વપ્ન સરખા સુખ સારો હારવે નહીં કહું હાથથી. કેટલા દી જીવવાના છીએ? હે, કાલ સવારે આપણે ઊભા થઈને મંદિરે પહોંચીએ કે નહીં નક્કી નથી. સમજાય? 2 દિવસ હાટું, હું તો કહું 2 દિવસે નહીં. આ કથા પૂરી થાય ને ઘરે પોકશો કે નહીં નક્કી નહીં. સમજા? એટલા હાટું થાય ને એક પંચ વિષયના લગરીક સુખ હાટું થાય, ભગવાનની મર્યાદા ન લોપવી, નહીતર નહીં, ભગવાન માફ નહીં કરે.
સ્વામી કહે સપનાના સુખ કેટલી ઘડી ભોગવવા મળે? સપનું કેવડું હોય? કલાકનું. ઘણા એમ કે હવારો હવાર સપનામાં તો હવારો હવાર કોઈ દી સપનામાં કોઈ હોતું જ નથી. 1 સેકન્ડનું સપનું હોય, વધીને 2 સેકન્ડનું સપનું હોય. એમાં તો કેટલું જોઈ લે, કેટલું માણી લે, કેટલું ભોગવી લે. સપનાના સુખની અંદર તમને એમ લાગે કે કેટલું પણ 1 સેકન્ડનું સુખ છે, એમાં આપણે મોજ માણી લઈએ છીએ. એમ આ બધું જે કાંઈ દેખાય ને એ બધું સુખ કેવું છે? સપના જેવું છે. એની હાટુથી ભગવાનની મર્યાદા લોપી અને ભગવાનની પાસે જાય ત્યારે ધરતી ખોતરવી પડે એવું કામ ન કરવું. સ્વામી એમ કહે છે, એ શરીર કપાય માર સગળો અને થાય ટૂંક ટૂંકા મારતા. કટકે કટકા ભલે શરીર ના થઈ જાય સ્વામી કે, પણ ન દેવું કપાવા નાકને એની રાખવી જાજી જતાના. ઓ નાક નો કપાવા દેવું. એકવાર નાક કપાઈ ગયું એટલે પછી પૂરું. પછી એનું એ નાક લઈને તમે હાંધા કરીને કરો ને તોય નો સારું લાગે. એ બગડ્યું એ બગડ્યું. એમ એક વખત લોકમાં આબરૂ ગઈ, ઇજ્જત ગઈ અને પછી તમે ગમે એટલે હારા દેખાવાની કોશિશ કરશો ને, સ્વામી કહે પછી પૂરું થઈ જાય. જેમ શૂરવીરને સંગ્રામમાં લાગે ઘટમાં ઘાવા કઈ, પણ ભાગતા લાગ્યો પૂછે ભલે. સ્વામી કહે શૂરવીરને કદાચ સામે આખી છાતી વીંધી નાખે તોય સ્વામી કહે એના વખાણ થાય, એને લોકો વાહો થાબડે. પણ ભાગ્યો હોય ને વાહે પીઠમાં 2-3 ભાલા વાગી ગયા, એક જ ભલકું વાગ્યું. સ્વામીએ તો એમ લખ્યું વાહે એક ભલકું વાગ્યું વાહેથી, તોય લોકો એમ કે મૂરખ છે, ભાગ્યો તો એ વાગ્યું ને વાહે. એમ હરિભગત થયા પછી હું તો ઘણી વાર કહું, એક પગથિયું આગળ વધવું જોઈએ, એક પગથિયું પાછું ન હટાય. એક પગથિયું જો પાછું હટે તો એ વાહામાં ભલકું વાગ્યું કહેવાય. સાધુ થવા નીકળે, જય અંબે કરીને મારે ને તમારે કોઈને કોઈ લેવા દેવા નહીં, અને પછી પાછો પડે તો એ વાહામાં ભલકું વાગ્યું. પણ રહ્યો એ દેહનો દાસ. ભગત છો ને પાછા દેહનું લાલન પાલન કરવું છે. દેહનો દાસ છો. હવે દાસ કોનું થવાનું છે? બોલો. હવે ભગવાનના દાસ થવાને બદલે આ દેહનો દાસ છો. દેહને હુવારે, દેહને ખવરાવે, દેહને મોઢા લગી હુવરાવી રાખે. આપણા મોટા સંતો તો એવું કહેતા, ભુજમાં મોટા સંતો હતા ને એમ કહેતા, ઝીણા ઝીણા કાંકરા નાખીને પથારીમાં હુતા. એટલે કોઈએ કે પૂછ્યું કે સ્વામી આમ કેમ? તો કે એ કાંકરા હોય ને તો જલ્દી ઊંઘ ઉડે. આ જેટલું હરખું કરીને હુઈ ને એટલું હરખું કરીને હુઈ ને મોઢા લગી ઊંઘ નથી ઉડતી. અને વહેલા ઉઠાય તો વહેલું ભજન થાય. અને આપણે બધો ટાઈફો કરીને હુઈ. અરે ગુલાબની પાંખડી હુકાઈ ગયેલી હોય ને તોય ખખેરી નાખી. એ જો હશે તોય ઊંઘ વહેલી ઉડી જાય. સમજ્યા? વહેલું ઉઠાઈ ગયું ને ઘડિયાળમાં જોવાઈ જાય ને કે હજી તો 10 મિનિટની વાર છે, વળી પાછો લંબાવે, પછી 10 મિનિટે ઉઠે. અને એક વાત યાદ રાખજો, સાયકોલોજી છે કે 1.5 કલાકે માણસને ઊંઘ ઉડે છે. સમજ્યા? 1.5 કલાકે માણસ પડખું ફરે છે. એ 1.5 કલાકની સાયકોલોજીની અંદર જો તમે ઉઠી ગયા તો ઉઠી ગયા, પછી એ 1.5 કલાકે એકવાર ઊંઘ ઉડે અને વળી પાછી તમે હુઈ જાઓ, પછી પાછી 1.5 કલાક ખેંચવી પડે. જો 1.5 કલાક પહેલા 1 કલાકે ઉઠી જાઓ તો પછી શરીરની અંદર તંદ્રા રહે, પછી આમ મજા ન આવે. આ એમ થાય કે આજ ઊંઘ બરાબર ન થઈ, થાક લાગે છે. એ ઊંઘ 1.5 કલાકની સાયકોલોજીની અંદર જો માણસ જાગી ગયો, પછી ભલે વહેલો ઉઠી ગયો હોય તો એને એમ થાય કે આજ મજા આવે છે. પછી એને અડધી કલાક આટલું જે હુવા જાય ને એ બધું હારે.
સમજ્યા? પછી અડધી કલાક હાટું લંબાવવું નહીં, કારણ કે એ લંબાવે છે શું કામ? દેહને હરખો રાખવા માટે થઈ. દેહને ગમવું જોઈએ, દેહને વહેલો નથી ઉઠાડવો, દેહને વહેલો હુવારી દેવો છે, દેહને ખવડાવવું, લાલન પાલન બધું જ એને કરવાનું. આ બધા રંગ રોગાન કરે છે એ શું કામ કરે છે? દેહના દાસ છે બધાય. દેહને ગમે એ જ કરવું. સારું દેખાડવા હાટુથી નેણ હરખા કરે, માથાના વાળ હરખા કરે, શું લેવા? પાછા ભાભડભૂત જેવા થઈને ન આવવું, પાછું જોવું. હા, કે આપણે તો વીખીને આવવું જોઈએ, આપણે તો ત્યાં દેહના દાસ નથી, એમે નહીં. બધું રાખવાનું, પણ એ જેમ રખાતું હોય એમ. પછી એમાં ને એમાં અડધો કલાક તમે અરીસાની સામે ઉભા રહ્યો બાબરી પાડવા, અને એને ગમે એટલી બાબરી પાડશો, ગમે એટલું ખવડાવશો, ગમે એટલું અત્તર સાટશો ને તોય માળો છેલ્લે ગંધાવાનો અને પાછો હળગાવાનો છે. સમજ્યા? ધોળા થઈ જાય તો ગમતું નથી. પછી શું કરે? પીસડો મારે. હા, એ સાચી વાત છે. એ ધોળા ને કાળા શું કામ કરવા પડે છે? કાળા ધંધા કરવા હાટું થઈ. હજી હું હા નાનો છું એવું દેખાય ને કાળા ધંધા કરવા હાટું થઈને ધોળા ને કાળા કરવા પડે. માણસ જો સમજી જાય ને તો આમાં સ્વામી બહુ કહેવા માંગે છે કે ભગત થયા હવે ભગત. હવે હું કામે આ લોકના સુખ તમે ભોગવીને કેટલું ભોગવવાના? હે, તમે બે પૂરી વધારે ખાધી તો કેટલી ઘડી તમારી પાસે રહેવાની? હે, સવાર સુધી નહીં, વધારે ખવાઈ ગયો તો તરત જ ભાગવું પડે. એ રહેવાની જ નથી. પણ આ જીવને એટલી બધી આમ શું કહેવાય તૃષ્ણા છે ને, મુકાતું નથી. એક હારું જો ઓલું શું કહેવાય ફ્રૂટનું ફોડવું સારું આવી ગયું હોય ને, હે, તો એ બીજાને ન દે. ફ્રૂટ વેચવામાં ભેદ રાખે. સમજ્યા? જે ફ્રૂટ વેચતો હોય ને એ આમ પોતાને ગમે ને એ ફ્રૂટ ન વેચે. શું કામે? એ હું લઈ લઈશ. હવે તું લેક ન લે, એમાં તું ત્યાં જાડો થઈ જવાનો, 15 દી વધારે જીવવાનો. પણ જીવને એટલી બધી લાલચા છે. સ્વામી કે આ દેહ રખો છે, દેહ રખો, એને ગમે એ જ કરવાનું. દેહને સહેજ કાંઈ તકલીફ ન પડવી જોઈએ. સ્વામી એમ કે એમ ભક્ત થયો આ ભગવાનનો અને પાછો રહ્યો એ દેહનો દાસ. એને તો કુળ લજાવ્યું છે કેસરીએ, જે ખાવા લાગ્યો મુખે ઘાસ. ઢોર જેવો કહી દીધો. જે પોતાના દેહને લાલન પાલન મઠાર્યા જ કરે, શણગાર્યા જ કરે, એ તો ઢોર જેવો કહેવાય. હવે એક સરસ મજાનું દ્રષ્ટાંત દે છે. દ્રષ્ટાંત નહીં, સીધું જ ઘા મારે છે. આ ઘરની ગોલીનો ગોળો થયો અને હાથ જોડીને રહ્યો એ હજુર. રાત દિવસ રાજી રાખવાય તે આખે રાખે છે ઉરા. સ્વામી કે ઘરની ગોલીનો ગોલો થયો. એ બાપા ગમીને બેસી જાવ પાછળ. રાત દિવસ ઘરની ગોલીનો ગોલો થયો. જેમ ઘરવાળી કે એમ જ કરે. કઈ ઘરવાળી? આ દેહ રૂપી પત્ની. સમજ્યા? એનો ગોલો થઈ ગયો. જે ગોલો કોને કહેવાય? નોકર. આ દેહનો નોકર થયો, ઇન્દ્રિયો અંતઃકરણનો નોકર થયો. એક ખાલી જીભડીને હારું લગાડવા હાટુથી ચોરીને ખાઈ લે. એક લાડવીમાં કેમ જાણે 15 દી જીવવાનો હોય. એક લાડવી ચોરીને ખાઈ લે, હાકરની ગાંગડી ચોરીને ખાઈ લે. બોલો, એવાય જોઈએ છે. સમજ્યા? ચોરીને આ જીભને હારું લગાડે, આંખને હારું લગાડ્યું હોય.
ઘરની ગોલીનો એક ગોલો થયો. તમે બહુ બળમાં બોલોમાં તમે એમ કહો ત્રિલોકી ધ્રુજે, ત્રિલોકી તમારાથી ધ્રુજે. તમારી ઇન્દ્રિયો અંતઃકરણે તમને ગુલામ કરી દીધા. આ ઘણા છે ને આ મૂછું મળતા હોય પણ પાછો પોતા ઇન્દ્રિયો અંતઃકરણ કહે ને એમ ગોઠણિયા ભેર થઈ જાય. આમાં આવું હાવ સાચું કહેજો, આવું થાય છે કે નહીં? હે, જે ગંજ આવે ત્યાં તરત નાખોરા માંડે. અમે રસોઈ કરતા હોય ને ત્યાં ઘણા જય સ્વામિનારાયણ કરવા આવે. આપણને એમ લાગે કેટલો મહિમા, રહોડામાં ઠેઠ કહેવા, પણ ઓલો શાકનો વઘાર પડ્યો હોય ને એ એને કોકને ગંજ ગમતી હોય, સમજ્યા? એટલે ન્યા આવે પાસે કે સ્વામી જય સ્વામિનારાયણ, પાછા કે કેમ છે, મજામાં? હવે તમે વયા જાઓ જલ્દી. અમને ખબર છે તમે હું કામ હમાસાર પૂછો. હી મગજ શેકાતો હોય ને તો સાઈન માળા લઈને બેસી જાય. ઈ એક ગંજ હાટુથી જોવો તો ખરા. એટલે અહીંયા સ્વામી એમ કે ઘરની ગોલીનો એ ગોલો થયો અને રહ્યો હાથ જોડીને હજુર. એ રાત દિવસ રાજી રાખવા તે આખે રાખે છે ઉર. હા, જેમ એને ગમે એમ જ કરે ઇન્દ્રિયો અંતઃકરણને. એવો ભક્ત ભગવાનને કહો રાજી કરી કેમ શકે? એ કેમ ભગવાનને રાજી કરીએ? કે જે પોતાના દેહને ગમે એમ જ જે કરનારો હોય એ કોઈ દી ભગવાનને રાજી ન કરીએ. કે નિષ્કુળાનંદ એ નાદાર નર. હા, એને કેવો કીધો? નાદાર, બોઘો આપણી ભાષામાં. હે, વહમું નથી લાગતું ને? આ જીવને નથી કહેતા હો, આ દેહને કહે છે. હે નિષ્કુળાનંદ એ નાદાર નર ચડ્યો શરીર સુખ ને ધકે. શરીરના સુખ હાટુથી એટલા બધા ધક્કા ખાય, કેટલા બધા ઠોહા ખાય. હાય હોય કરવી પડે આ દેહ માટે થઈ. સ્વામી કે શરીરના સુખને રસ્તે સીડ્યો ને એનું કારણ છે આ. સ્વામી કે એ ધક્કા બહુ ખાય છે ધર્મના હીણા. જે વિષય સારું એ વિષય સુખ સારું રે છે માનમીણા. જે હે તેને કરી મતે અતિ થાય છે ક્ષીણા. જે તોય પણ માને છે મનમાં હું છું પ્રવીણા. જે તોય પાછો ડાયો સમજે પોતાને. જોયો આપણે જેવો કોઈ ડાયો નહીં. આપણું શરીર એટલે ટીપટોપ. પહેલાના વખતમાં ગળી નાખીને કપડાં પહેરતા. ગળી નાખીને કપડાં પહેરે ને પછી બહાર ઓટે બેહે, બધા જોવે મને. નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડમાં લખ્યું. પછી બણી ઠણીને બેસે ચોકે ચોરે. સમજ્યા? 4 ચોક ભેગા થતા હોય ને ચોરો હોય ને ત્યાં બણી ઠણીને બેહે, હારો લગાડવા હાટુથી. હું હારો લગાડીને ક્યાં જવું હશે? આ બધામાં આવું જ છે. અમારા સાધુને આમાં કાંઈ ઇસ્ત્રી કર્યા જેવું ખરું કાંઈ? હે, કાંઈ ઇસ્ત્રી કર્યા જેવું ખરું? તો સાધુ હરખું પાટલિયું કર્યા કરે ને આમ શું કહેવાય, કપડાને હરખા કર્યા કરે. હવે ક્યાં આને હવે પરણમાં જ જવું છે? હા, ઓલા ન રાખવા હાવ માગવા આવ્યા હોય એવા, શું કહેવાય, રોડે ગાંડો રખડતો હોય મંદિરમાં ઘરી ગયો એવા કપડાય ન રાખવા. પાછા કપડા વ્યવસ્થિત, પણ એટલો બધો ટાઈફો નહીં, ટીપટોપ નહીં. સમજ્યા? એ પ્રવીણપણું એનો પ્રેચ્યો તે તો નથી જાતો કેને કહ્યો. ખાય છે ખલેલા ખારેક તજે એવું ટળી ગયું છે વળે હૈયો. ખલેલા ખાય, ખલેલા, ખારેકને છોડીને. ખલેલા ને ખારેકમાં શું ફેર? અને ખારેક
કેટલી મીઠી હોય, આમ જાણે કે એટલે શું કહેવાય, ચાસણીમાં બોળીને કાઢી હોય એટલી મીઠી. ખલેલામાં ક્યારેક રહ આવે ને ક્યારેક નોય આવે, ક્યારેક ડસુરોય વળે, હે ક્યારેક તુરાય નીકળે. પણ આ મૂરખ શું કહેવાય, ખારેક છોડે ને ખલેલે સીડ્યો. આ દ્રષ્ટાંતનું બધું સિદ્ધાંત પછી સ્વામી દેહે જો હે કરી દીવા દિવસમાં વળી મેલ્યો મોળિયો માથે વળો. દીવો કર્યો, મોળિયું પહેરવું, પાઘડી પહેરે ને, પાછો એ દિવસે દીવો કર્યો, મોળિયું અવળું મૂક્યું. તે જાણે જે મેં કાંઈ કર્યું નથી, પણ ત્યાં તો કોળ સમૂળો બોળ્યો. કોકને ખબર પડશે તો કહે કે મૂરખ, સૂર્ય ઉગ્યો, હવે દીવો ન કરે. અને દીવો પહેલાના વખતમાં કેવો ઝીણો એવો અડધા ઇંચનો દીવો, એ દીવો કરે ને પછી આમ 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 હરખું પડસાયો જોવે ને, દીવાનો પડસાયો હોય, સમજ્યા? એ દીવો કર્યો ક્યારે કર્યો? દિવસે. એનો પડસાયો કેવો પડે? અને પાછો મોળિયું મૂક્યું, પાછું ઊંધું મૂક્યું, કારણ કે દીવા બાજુ દેખાવું જોઈએ ને, પડસાયામાં જે થવું એ થાય. અવળું મોળિયું મૂકે ને પાછું કે જોયો કાંઈ આપણે સહીન બાકી. સ્વામી કે તે તો કુળ લજાવ્યું, લોકો ભાળી જાય તો કે મૂરખ લાગે આ. પછી જો હવે બેસ્યું, બીજું દ્રષ્ટાંત દીધું. એ ઘોડું મૂકી દે ઘરનું, ચાલ્યો નર ખર પર ચડે. ઘોડું ઘીરે બાંધ્યું તું, રજકો ખાઈને તાજું થયેલું ઘોડું, એ મૂકી દીધું અને ઉકડા ઉપર રખડતો તો એ ગધેડો લઈ આવ્યો. એ તોય પોતા સરીખામાં પોરશે, મરડે છે મૂરખ મૂછડે. મૂછ મરડે જોયો ને, આપણે બેઠા છે ને બાકી માથે, કોની માથે બેઠો એ તો જો તું. એનું બધાનું દ્રષ્ટાંત છેલ્લે દેહે. પાછું બીજું એક દ્રષ્ટાંત દીધું. એ લૂંટાવે કસુંબે લોગડા, અને પંડે પહેરા છે ગળી અલઘણા. કસુંબલ એટલે કે શું કહેવાય, મખમલના કપડા છોડે અને હાદા સિથરા જેવા ગળી નાખેલા કપડા પહેર્યા. તે દેખાડે છે દેશમાં, કે છે જોજો મુમાં છે કાંઈ મણા. ઓલા લુગડા લૂંટાવી દીધા. પેલા પાછો ઈ ઓલો કપડા હારે લઈને ફરે, કેવા કસુંબલ કપડા. એ કે મેં પેલા આ પહેર્યા હતા જોવો, અને હવે આ પહેર્યા, આમાં કઈ છે ખામી? સિથરા જેવા હાવ હાદા, એમાં ગળી નાખી અને ઈ પહેરીને પછી કે જોવો ઘેરે ઘેરે દેખાડવા ગયો. હા મેં ઓલું બિચારા કોઈ નહોતા જો એને દેખાડવા ગયો. એમાં પાછો બતાવે કે જોયો કાંઈ આપણામાં ખામી, કાંઈ કપડામાં કાંઈ ટીપટોપ ને. એમ મેલી રીત સત્સંગની અને રે છે કુસંગની રીતમાં. આવો સુંદર મજાનો સત્સંગને મૂકી, સડંગી સંપ્રદાયને મૂકીને એક અંગને કાપીને પાછો બીજે ગયો. આવો સુંદર સત્સંગ મૂકી અને સામે બેઠો અને પાછો બધાને દેખાડે, જોયો શેને આપણામાં કાંઈ જોયો ને, કર્યું ને કામ. સરઘસ નીકળ્યું હતું, તમને ખબર ન હોય તો. હે હા, એ કાંક હતું. હા, કોઈને અમને નહીં, અમુકને નહીં સમજાય. ઘેરે ઘેરે કેવા નીકળ્યા હતા, અમે જોયો ને, કામ કર્યું ને. ગામડે ગામડે મહારાષ્ટ્રમાં ખબર નહોતી, ત્યાં હોજન કરવા ગયા હતા. એટલે પછી તો એમાં બધું આવી ગયું ને. આમાં અમુક મારી વાત સમજાય ને અમુકને નહીં સમજાય. જે સાંભળતા ને એમ સાંભળવું, એ સરઘસ જ હતું. ફૂલો ફરે છે ચિત્તમાં, બ્રાહ્મણ જ્ઞાતિને મૂકી અને અન્ય જ્ઞાતિમાં જઈને બેઠો ને પાછો બ્રાહ્મણ એમ કે જોજો સહી ને મેં બ્રાહ્મણ. અરે મૂરખ. એ હવે આવ્યું.
આ નકટે નકટા બધાય ભેળા થયા અને વંઠેલમાં વંઠેલ વળી. આ સ્વામી કહીએ કે હો બાકી આપણું કામ નહીં. કોઈને ભીં પડે પાછું નિષ્કુળાનંદ કે હો બાકી આપણું કામ નહીં. કોઈને ભીં પડે પાછું નિષ્કુળાનંદ કાવ્યનું 23-43 જો આ બધા હરખે હરખા ભેગા છે અને પાછા સોફા ઉપર ચડીને પાછા એકાબીજાના વખાણ કરે. જોયો આપણે કામ કર્યું ને, આ એક જુદો તરતો તો લઈ લીધો ને. હા, બધા હરખે હરખા ભેગા થઈ ગયા અને પાછા એમ માને. જોયો ને, હવે જામ્યો સત્સંગ, હવે સતયુગ આવ્યો. સતયુગ, હા વાત સાચી છે. સતયુગમાં જ રાવણ હતો. એની ટુકડી સતયુગમાં જ મોટી હતી. એ નકટે નકટા બધા ભેગા થયા અને વંઠેલમાં વંઠેલ વળી એમ વિમુખ વિમુખ ભેળા વશા કરે હેત પર બધા બાથમાં ઘાલીને મળે. સમજ્યા? હરખે હરખા બધા નકટે નકટા, બધાના નાક વિનાના, કાન વિનાના બુસા. શું કેવાય ને? કાન વિનાના બુસા જ કેવાય ને. હા, બધા હરખે હરખા ભેગા થયા. એમ મનમુખી ને મોજ મનમુખીમાં મળા નથી કરવા દેતા. આ લોકની વાત નથી કરતો સ્વામી. કહે ત્રિલોકીની અંદર એના જેવો કોઈ લજામણો નો કહેવાય, હલકો માણા નો કહેવાય, અને ઈ પાછો મૂસ્યું મળે મૂર્ખ નો કહેવાય. સ્વામી ત્રિલોકમાં એના જેવો કોઈ હલેવા સંતો અને હારા હરિભક્તો અને હારા માઓ એને મળવો, પણ લજામણાને લાજ હોય નહીં. ન માને તોય જે અમારો તિરસ્કાર થાય છે. લજામણો છે એને પછી એમ થાય કે મારું આપણી આબરૂ જાહે કરે, અને એમાં પરાણે લાવવો જોઈએ. મરી જવાય દવા પીને, એની માનું દૂધ કહેવાય, એને જીવે અને જીવે. અજામણે લાજ જ ન હોય. એટલે ઝીંઝવો હોય ત્યારે ભેની આમ ચામડી ચળકવા મળે અને આવમાં દૂધ નો હમાય. ઈ સમયે ભે પૂછલી ગઈ, હવે પૂરું. કાયમ મેસૂબ ખાનારો લડથડિયા લેવા માંડે, પછી એને મગને પાણી હાજો દીધું. જેમ ભાદરવે ભેંસ પૂછલી, જેમ પડ્યો ગાજા અજાડીએ, તેમ જેમ લાગી હવે તને મગજમાં ગોળી વાગી બધું વીખી નાખ્યું છે અને પછી તમે એમ કહો કે આને દવાખાને દાખલ કરો, હજી 5 વર્ષ જીવી જાય. જીવે એ? સ્વામી કે એ નો જીવે. આ તો ગજ અજાડીએ પડ્યો, હવે એને જીવવાની આશા જ નહીં. જ્યાં પાણી ન મળતું હોય, ઝાડવું ન મળતું હોય, એવા રણમાં એ ઊંધે કાંદ પડ્યો. હવે એને હું તમે ખવડાવશો રણમાં? હે નહીં. આઝાડી એટલે જંગલમાં જ મર્યો. હા, ભૂખ્યો રણમાં મર્યો હોય તો સમજો કે એને ખાવાનું નહોતું મળ્યું ને મર્યો. આ તો આઝાડી એટલે કે ઝાડ જ્યાં હતા, પીપળો હતી, કેટલું ખાવાના વેલાઓ હતા, અને એટલું ખાતા છતાંય હાથી ગબડી પડ્યો. હવે હાથીને કેમ ઊભો કરવો? એ કોઈ દી નો જીવે. એમ સ્વામી દ્રષ્ટાંત દીધું. તેમ આવતે જોબને એને આવી મળ્યો જબરો કુસંગ નો જોગ, તેને સાજસી રહે શરીરમાં જેને થયો અસાજ્ય રોગ. આવો સુંદર મજાનો મનુષ્યનો દેહ અને આવો સળંગી સંપ્રદાય મળ્યો, એમાં જેને કુસંગ મળી ગયો, સ્વામી કે હવે એ મરવાનો થઈ ગયો છે. કુસંગની બેઠૂટ થઈ ગઈ છે. એટલા માટે હું ઘણીવાર કહું છું, કદાચ આ મંદિરે આવે, તમારી અરે હેત કરે,
અને કુસંગી હોય તમારે અરે હેત કરે અને એમ કે હાલો ઓલે પણ, તો મોક્ષ આયા છે. ક્યાં? આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજે સ્થાપિત કરેલા દેવ હોય એની પાસે મોક્ષ હાથે આરતી ઉતારેલી હોય ને કોઈ દી મોક્ષ ન હોય. સમજ્યા? તોય પાછા અમુક અમુક વિમુખો. માટે સત્સંગમાં હવે જાગૃતિ તમને મોક્ષના માર્ગમાંથી પાડી દેવા જીવે એનો એ માણા મરવાનો. એમ કુસંગીની પડખે અડધો કલાક બેસી ગયો ને એટલે સમજી લેવાનું આ હવે. અને મર્યા, સમજાવા ગયા ને મર્યા, સમાધાન કરવા ગયા. એલા કુસંગીની પડખે ન જવાય, એને ન સમજાવાય. આમાં સ્વામીએ ના પાડી. લલાટમાં ગોળી લાગી ગઈ અને હવે પછી એને તમે એમ કહો કે આને હોસ્પિટલ દાખલ કરો તો એ બચે? એ જે કુસંગી હતા એને સમજાવવા જવાય? એનાથી તો આઘા હારા. એ સમજાવવા જાય એ હલવાઈ જાય. સમજ્યા? જેમ મોમાઈ ગર કરમાનવે, એ જેમ મોમાઈ ગર કરમાનવે, ખેરે પડે વળે કર ખાટ કે. જે મુસલમાનના હાથમાં આવી ગયો, એમાં સુની ને એવું કાંક છે ને, એમાં હાથમાં આવી ગયો અને બકરી ખાટકીના હાથમાં ગઈ, ખાટકીને ઘરે ગઈ, એને પકડી લીધી. તો હવે સ્વામી કહે પારાધી કર પશુ પડ્યો. પારાધીના હાથમાં પશુ આવી ગયું. ત્યાં નહીં નહીં જીવે નકે, એ હવે નહીં જીવે. સ્વામી કે આશા મૂકી જો એની. એમ ખરા કુસંગ ને પડ્યો ખબેડે. સ્વામીના શબ્દ બાકી જોરદાર. મને એક હરિભગત કહેતા હતા કાલ, મને કે તમારી વાણી તો બાકી જોરદાર હો, વેતરી નાખે. મેં કીધું મારી નહીં, આ નિષ્કુળાનંદ સ્વામીની. હું તો ઘણો નરમાશ કરવા જાઉં પણ હવે આ ખબેડો શબ્દ આવ્યો, હું કરવું કહો લ્યો. જેમ ખરા કુસંગ ને પડ્યો ખબેડે. ખબેડે એટલે ફાસલામાં, હા, એના સકંજામાં આવી ગયો. એને તેને બુદ્ધિ ઊંધે આવી ઘણી, એને સવળું કેમ હવે સૂજશે, રાખશે કેમ સત્સંગને શિરોમણી. હવે એને કુસંગનો પાસ લાગવા મળ્યો. અને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એક વાત બહુ સરસ લખી કે જે સાધુને નારી વખાણવા મળે એટલે સમજી લેવાનું એ હવે જાજો નહીં રહે. ત્યાગાશ્રમમાં વડોદરાની અંદર ઘેરે ઘેરે પધરામણી કરતા હતા. એમાં એક નાનો એવો સાધુ, અને નાના હોય ત્યારે રૂપાળું તો હોય જ, એટલે રૂપાળો હતો ને એટલે એક એના ભાભી હતા. એને ભાભીએ સંકલ્પ કર્યો કે ઓહો નાનો એવો મારો દિયર કેવો હોય કે રૂડો રૂપાળો, જો ઘેરે હોત ને તો લાડે કોડે પરણાવત. આ શબ્દ ઓલાને વાગ્યા. તે બધાને હુતા મૂકીને ઘેરે આવ્યો. સંતો બધા હુતા હતા અને ઘેરે આવ્યો. ભાભી બરોબર ફળિયામાં વાસણ, પેલા તો ત્યાં જતા ને ફળિયામાં વાસણ રેઠિયાથી ઉટકતા હતા. ના ડેરીમાં પગ દીધો. એ કે કાં આવ્યો કે તમે કહેતા હતા ને લાડે કોડે પરણાવી, કે મારે બે છે. હજી વાંઢા આટા મારે, તને ક્યાં પરણાવું? સમજાણું? એક શબ્દ એને માર્યો તો એ ત્યાગાશ્રમમાં ન રહીએ કયો. એમ કુસંગી આવી અને તમને જો શબ્દ મારી જાય તો સમજી લેવાનું હવે આ જીવનો. પેલા હું વાતો કરે કે આવા તમે હારા સાધુ, પંચ વર્તમાન યુક્ત, તમે આવા હારા સાધુ, અને તમે ન્યા પડ્યા અહીંયા હોય તો કેટલો સત્સંગ જામે. આ વખાણ કરી કરીને હલવાડી દે. તમને કેટલી મોટાઈ આવે. આવા શબ્દ મારી મારી અને ઉપાડે. અને પાર્ષદો હોય ને એને શું કે તમે હજી કેટલા વર્ષથી પાર્ષદમાં સાધુ હોવ તો તમને કેટલું જ્ઞાન છે, તમે કથાવું કરો તો કેટલો સત્સંગ વધે. આવા શબ્દ મારી દે ને પછી આને એમ થાય કોઈ પણ હિસાબે સાધુ થવું જ છે. અને સાધુ થાય પછી હોય એનાથી વેલ્યુ જાય.
સમજ્યા? પછી એને કોઈ સાધુ નો કે ને એને કોઈ સાધુ કે આચાર્ય મહારાજ સિવાય કોઈ દીક્ષા લઈ અને સમજ્યા? કારણ કે મૂળ ગુરુ પરંપરાથી આવેલો ગુરુ મંત્ર જે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી જે ચાલતો આવતો ગુરુ મંત્ર એનો એ દ્રોહી છે. આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો દ્રોહી છે. એને કોઈ એમ કે આ સ્વામી તો છે જ ને, ભગવા તો ફેરા ને, એમ કોઈ એને જો સ્વામી કે તો એ સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહી છે. કારણ કે ગુરુ મંત્ર તો સ્વામિનારાયણ ભગવાન પાસે થઈને જ આવ્યો છે ને, એટલે સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહી છે. એને કોઈ સાધુ કે તો એ સ્વામિનારાયણ ભગવાનનો દ્રોહી, એને પછી સાધુ કહેવાય? આ વાતને કાળજામાં લખી લેજો, ઘરે સાંભળતા હોય એ કાળજામાં લખી લેજો. સમજ્યા? એને કોઈ દી સાધુ ન કહેવાય. અને એને સાધુ કહે એ તો ભગવાનનો દ્રોહી કહેવાય. એને ભગવાનનો મહિમા જ નથી. કોઈ આવા શબ્દ મારે અને પછી જો કોઈને સાધુ થવાનું તાન ચડે, ખોટા તો ખોટા. આ તો છેતરમાન ના ધંધા છે ને. એને બધાને ખબર છે કે આપણે મહારાજની મર્યાદા લોપી છે, આજ્ઞા લોપી છે, તોય એને તમે સાધુ કહો તો, અને સાધુ કપડા પહેરી અને હરિભગતોને કથાઓ કરવા નીકળે, પધરામણી કરવા નીકળે તો એ ભગવાનનો દ્રોહી કહેવાય અને હરિભક્તોને છેતરવાનો ધંધો કહેવાય. સમજ્યા? એ હરિભક્તોને છેતરીને આને ક્યાં જવું છે? આ જેનું ખાધું એનું જ ખોતર્યું કહેવાય. તમે હરિભગત નું ખાવ છો અને હરિભગત ને છેતરો? સ્વામી કે એ કોઈ સત્સંગને શિરોમણી નહીં રાખી શકે, કારણ કે એને કોઈકે શબ્દ માર્યો. અને આ સત્સંગમાં જે ઉથલ પાથલ થાય છે ને એનું કારણ જ આ છે. સમજ્યા? ભાજપમાંથી કોંગ્રેસમાં, કોંગ્રેસમાંથી ભાજપમાં, અને ભાજપ વાળું પાછું ત્રીજામાં. આમ જ હાલે બધું. એમ આ સંપ્રદાયમાં આવું જ થઈ ગયું. મોક્ષની તો કોઈને વાત જ નથી કે સ્વામિનારાયણની મર્યાદામાં રહેશું તો મોક્ષ થાય, એવી વાત જ નથી. આ તો હોદો જોતો છે, પ્રતિષ્ઠા જોતી છે, જગતમાં પૂજાવું છે, એટલે ગમે ને વયા જાય. તે આ લોકમાં મોટપ કે માન કે પ્રતિષ્ઠા કે વક્તાપણું મળશે તો ક્યાં જાવું આપણે? જેમ રાજકારણમાં આમથી આમ ને આમથી આમ બધા ફરે છે, એમ સંપ્રદાયમાં આમથી આમ. કોઈને મોક્ષની તો વાત જ નથી. એટલા માટે સ્વામી કહે એ કોઈ દી સત્સંગને પ્રધાન નહીં કરી શકે, માથા હાટે સત્સંગ નહીં રાખી શકે. હે જેમ કોઈ ખાય જાજા ઝેર ને અને વળી કરડીને જીભ કટકા કરે, નિષ્કુળાનંદ એ નરને નથી જીવવાનું જાણું સરે. હવે ઝેર ખાધું અને આખા શું કહેવાય શરીરને તોડી નાખ્યું, આંતર નોખા કરી નાખ્યા, અને પછી સ્વામી કે એ જીવે કોઈ દી? સ્વામી એમ કે પછી કોઈ દી જીવી શકે નહીં. સ્વામી એમ કે સાર શોધતા તે શું મળશે, એ કરતા કુસંગનો સંગ વળી. એ સુખ સ્વપ્ને નહીં આવે, એ શરીર ને આવશે દુઃખ યતોળ. ભયંકર દુઃખ આવશે. સ્વામી કહે ચેતતા રહેજો. જો તમે આ લોકના સુખમાં લેવાના અને આ લોકની મોટપમાં તમે લેવાશો તો સ્વામી કહે કુસંગની હારે રહીને તમે હું ખાટીને જાહો. એ જાણી જગમગ ઘણી, એ હીરા કણી, એ ખાયે ખાચે ખૂબ પેટ ભરી. હીરા કણી, એક હીરો જો પેટમાં જાય તો આતરને કાપીને બહાર નીકળે, ચીરી નાખે. એ હોંશે હોંશે ઝબકણું જાણી અને ખાવા મળ્યો, પેટ ભરીને ખાધું. સ્વામી કહે એમ કુસંગનો એ રંગ અંગમાં ઉતર્યો રે, કેમ રહે સત્સંગ એને કરી. હવે એને સત્સંગ રહેવાનો છે. સ્વામી કે વિચારજો
હીરા કણી જાણે હારી જાણીને ખાવી નહીં. આ જગતની મોટાઈ જાણી અને જગતની મોટાઈ જોઈ જગતમાં બધા વાહ વાહ કરે એ નજર સામે દેખાતું હોય અને એ સામી નજર નાખી અને મૂળ સત્સંગને મૂકી અને વિમુખની ભેગું ભળવું, કુસંગની ભેગું ભળવું, સ્વામી કે સુખ થશે. હે ખાય ઠગની મૂળી ઠગ મૂળી ઠાવુકી તેને સાજ શરીરે કેમ રહે. ઠગ મૂળી એક પ્રકારનું વનસ્પતિનું મૂળિયું છે. પહેલાના જમાનામાં ઠગ લોકો એ મૂળિયું છે ખવડાવી એટલે માણસ બેભાન થઈ જાય, શરીરની સાજ ન રહે અને પછી તમારા આખા ઘરને લૂંટીને વયો જાય. સમજા? એવું પેલા ઔષધિ આવતી, એ કોઈને ઊંઘાડી દે ખવડાવી દે એટલે માણસ બેભાન થઈ જતો અને બેભાન થઈ જાય પછી એનું બધું હાથ પગમાં ઘરેણા જે કાંઈ હોય એ બધું લૂંટીને વયો જાય. એટલે ઠગ મૂળી કોઈને ઊંઘાડી દીધી હોય. આ સ્વામી કેવું દ્રષ્ટાંત દીધું, ઠગ મૂળી ઊંઘાડી દીધી. હે જામાં ખાયા ઠગની ઠગ મૂળી ઠાવુકી એને સાજ શરીરે કેમ રહે. એમ વચન વિમુખના ઉર્મા અવતારે જેન કહેવાનું તે સર્વે કહે. જે ન બોલવાનું હોય ને એ પછી બોલવા માંડે, કારણ કે ઠગ મૂળી ખાધી છે, ભાન નથી રહ્યું. હવે પછી તો સ્વામિનારાયણ ભગવાનની અધોગતિ માને. પક્ષ કોની પાસે લેવાનો છે? બોલો તો ખરા. કોની પાસે? મોક્ષ સ્વામિનારાયણ ભગવાન પાસે લેવાનો. કે જે ઓલી વચ્ચે એક કૌવાને આજ્ઞાપત્ર સ્વામિનારાયણ ભગવાને લઈને જવાનું કીધું છે સંતોને, અને હરિભગત જો આજ્ઞાપત્ર માગે તો એ આજ્ઞાપત્ર નું પ્રતિપાદન કરનાર કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. તો સ્વામિનારાયણ ભગવાનની તો અધોગતિ થાય, પણ તમે જો પત્ર માનશો તો તમારી અધોગતિ થાય. લે આય. અને એનું પ્રતિપાદન માનો કે ભગવાનને નથી કહેતા, તો જેને બાથમાં ગાલી ગાલીને એટલા વરહ મળ્યા ને એની અધોગતિ થવાની એમ કે છે. સ્વામિનારાયણ ભગવાનના 9મા વંશજ પરમ પૂજ્ય લાલજી મહારાજની અધોગતિ થાય ને તમારી થાય. વાહ! તો તમારું તો શું થાય? એના એ જ કહેતા હતા, બધા મોક્ષ ખિસ્સામાં લઈને ફરે છે. સ્વામી આયા એમ કે ઠગ મૂળી ખાઈ ગયા છે એટલે ભાન નથી હવે બોલવાનું. કુસંગીની પડખે બેસે એટલે એ કુસંગી જ થાય. કુસંગીનું વિમુખ હોય એ જેમ ફાવે એમ બોલે, શબ્દ હોઠ ઉપર આવે ફેંકી દે, બસ એની જેમ જ બોલે છે. એને આ લોક પરલોક બેઉ બગાડ્યા. લે, આ લોકે બગાડ્યો એને અને પર લોકે બગાડ્યો. હું તો કહું, જગતમાં કહેવત છે, આખું વરહ તમારે હારું કાઢવું હોય, જેનું અથાણું બગડે ને એનું આખું વરહ બગડે, એમ કહેવત છે. પીવાય નહીં પણ જગતની કહેવત છે, ચા બગડે એનો દિવસ બગડે અને અથાણું બગડે એનું વરહ બગડે, અને જેની બૈરા બગડે એની જિંદગી બગડે. એના જેવું દ્રષ્ટાંત છે એટલે કહું. એવી જ રીતે જેને છેલ્લી અવસ્થા બગડે એને બધું બગડ્યું, એનો મોક્ષ બગડે. સમજ્યા? માણસ ને આખી જિંદગી છેલ્લા શ્વાસ હાટું મથે છે. આ આખી જિંદગી મથી મથીને છેલ્લો શ્વાસ બગાડ્યો એને. સમજાય છે? છેલ્લે છેલ્લે હરખું થવાને બદલે છેલ્લે છેલ્લે બગડે. અમે ઘણીવાર ગ્રહસ્થને આજ્ઞા કરીએ, એટલે વાતો કરીએ કે 51 વર્ષ પછી મૂકવું બધું, 51 વર્ષ પછી મૂકીને ભજન કરવું. અમે તમને મુકાવીએ છીએ અને અમે 51 વર્ષે તો દાંતરડા કરીએ.
લાણી પાડવાની હોય એમ. છેલ્લો શ્વાસ સુધરે એવું કરજો. આખી જિંદગી જે તમે વંડીઓ ઠેક્યા હોય હવે છેલ્લે ભજન કરો. છેલ્લે ભજન. તો કે 85 થયા તો 85 વર્ષની 85 માળા ફેરવી. અમે આવા નિયમ દઈ. છેલ્લો શ્વાસ સુધરે એટલા માટે, સમજ્યા? અને આને છેલ્લો શ્વાસ બગાડ્યો, આ લોક તો બગાડ્યો. અને સ્વામી એમ કે ખળે આવી ખેતી, ખળે આવેલી ખેતી પૂર આવ્યું ને તણાઈ ગયું. નિષ્કુળાનંદ કહે આવે અવસરે એ ચૂકી પડી નવ શક્યો ચેતી. ચૂક પડી, ભૂલ પડી, આવા અવસરમાં ચૂક પડી. સ્વામી કે નવ શક્યો ચેતી. આવા અવસરે એ ચેતી નો કયો અને હલવાનો, સમજ્યા? સ્વામી બાકી જોરદાર કહે છે. સ્વામી હવે હે વણચે તે અવસર વણસે કામજે, હે રાજે ન થાય શ્રી ઘન શ્યામજે, ત્યારે કેમ હે વણ પામે ધામ નહીં સુખ ઠામજે, હે ઠામ નથી કોઈ ઠરવા, હે હરે આજ્ઞા વિના અણુ જેટલો, તે ઠગમાં તે જળમતી નથી જાણતો, કહે અને કહીએ કેટલો. સ્વામી કે હવે તો ગળે ઘાટો આવ્યો. હવે કેટલું કેવું? આજ્ઞા લોપીને કોઈ સુખ્યો નથી થવાનો. અને તમે મૂળ મૂકીને ક્યાં ગયા? સુખ્યો નહીં થાય. સ્વામી કે એ વાવે છે ઝેરના ઝાડવા, ઘરને આંગણે બહુ સરસ મજાનું ગરળ એ માણા બે ભાન મળી જાય. એ ગરલ નું ઝાડ ઘર આંગણે વાવ્યું લે એને, તુલસીના કારાને બદલે. એ વાવે છે ઝેરના ઝાડવા અને પાછો રાખે છે અમૃત ફળની આશા. ઝેરનું ઝાડવું વાવ્યું અને છોકરાને કહે કે હવે કેરી આવશે ઉનાળે, તે ખાઈને કેમ ખેપરે છે, જેથી નર અમર પાયમાં નાશ. લ્યો, ઝેર ખાઈને તો બધા ભલભલો મરી જાય, એને બદલે ઝેરના ઝાડવા વાવી અને અમૃત ફળની આશાએ બેઠો. આજ્ઞા લોપીને અક્ષરધામમાં જવાની આશા કરીને બેઠો. હે મારી કુંવર નરનાથ નો. વાહ! રાજાના છોકરાને મારી નાખ્યો, ગોળીએ દીધો, ભડાકે દીધો, અને ટીલે બેસવા થાય છે તૈયાર. રાજાનો કુંવર મેં માર્યો, હે તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભી સૂતનો મારનાર. પોતાના એક ના એક કુંવરને મારને પછી હવે રાજતિલકા કરાવે. એનું દ્રષ્ટાંત, એનું સિદ્ધાંત. એમ ભક્ત થઈ ભગવાનનો અને કરે વચન નિજો વિઘાત, પછી ઈચ્છે સુખ આવવાય, કેમ બનશે ભાઈ વાત. વચન લોપી, મહારાજની મરજી લોપી, મહારાજની મર્યાદા પ્રથાને લોપી અને પાછો અક્ષરધામમાં જવાની આશા કરે છે. સ્વામી કે આ વાત નહીં બને. તો શું થાહે? સ્વામીએ જજમેન્ટ આપ્યું. સ્વામીએ કીધું એટલે કહી દઉં. સ્વામી કે નહીં પામે એ ઠેકાણું નરકમાં. અને નાખશે ક્યાં? એ નહીં પામે ઠેકાણું એ નરકમાં, અને છેદ કરે ધાખના ધામની
એ નરકમાં નહીં હંગરે, એ પાછો ધામમાં જવાની હું આશા લઈને બેઠો. એ ધામ નહીં મળે, એને ધક્કા મળશે ત્યારે ઉઘડશે આંખ ગુલામની. પછી એને એમ થાય કે માળું આપણને તો એમ હતું કે જાજો સત્સંગ કરાવીને ધામમાં જાવું, આ તો માળું બધું અવળું છું. પણ સ્વામી કહે એને અત્યારે કહેવા જાવ તો નહીં માને, કારણ લાત લાયક એ વાત ન માને. સમજ્યા? ધોલ મારે એને પછી કાનમાં હળુક દઈને વાત કહેવાય. ધોલ મારીને જે ન સમજેવો હોય એને કાનમાં હળવે દઈને મરમાળી વાત કહેતો એ સમજે. સ્વામી એમ કે લાત લાયક એ વાત ન માને, મર હોય અતિશય હેતની. સમૂહ કહેતા એને વસમું લાગે, અત્યારે બધાને વહમું લાગતું છે. સમજા? લાઈવ જોનાર ને વહમું લાગતું છે કે મળી આ કથા બંધ થાય તો સારું. હવે બંધ તો પૂરી છે જ રહે, બંધ નહીં થાય. સમજ્યા? સાણે સડાવીને વીસી લઈ આવ્યા છો ને, ઠીક હતો સુણાવમાં. પણ લાલજી મહારાજને કેટલી અરજી કરી, લઈ આવો સ્વામીનો. હવે આ સાણે સડાવીને વીસી આવ્યા જેવું છે ભાઈ. આ સામું કહેતા એને વહમું લાગે, એને મુખે પડો પસ રેત ની, એને પોહ ભરીને મોઢામાં રેતી નાખી દેવી હાળાને. સ્વામીને કેટલી ખીચડી છે. હજી ધામમાં જવાની આશા કરે, આને તો મોઢું ભરી દેવું જોઈએ રેતીથી. હા, એ શરીર સુખ સારું શુદ્ધ વર્તે, અને ને ત્યાં તાજો ઘોડા જેવો, ઘોડું જેમ રજકો જોઈને ગમાઈને વયું જાય. એમાં વારે કાસળે કલ્યાણની વાત આવે ને ભી પડે ને. સ્વામી કહે નિષ્કુળાનંદ, ઈ નિર્ભાગી નરને નથી જાવો પ્રભુજીની પાછળ. ભાગ વિનાને કોઈ દી ધામ ન મળે. જેના ભાગ્યમાં ધામ હોય ને એને ધામ મળે. આ તો નિર્ભાગી છે, અભાગ્યો છે, એને ધામની આશા જ નથી. એને સાચી વાત ગમશે, એને સાચી વાત કડવી લાગશે. ભગવાનના ભગતનો સંગ કરવાની વાત કરે છે, પણ એ કથા આપણે આવતીકાલે ભગતનો સંગ કરવાની વાત કરે છે, પણ એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું. ત્યારે નારાયણ સ્વામી નારાયણ.